ધોરણ 1 થી 5 માં શિક્ષકોની ભરતીની જગ્યા વધારવાની માંગ સાથે ફરી ગાંધીનગરમાં રેલી યોજાઈ। ટેટ પાસ ઉમેદવારોએ મહારેલી યોજી। પ્રદર્શન દરમિયાન જ્યારે પોલીસ પહોંચી ત્યારે કેટલાક ઉમેદવારો રસ્તા પર સૂઈ ગયા અને વિરોધ નોંધાવ્યો। છેલ્લા 4 મહિનાથી ઉમેદવારો જગ્યા વધારાની માંગ સાથે ઉમેદવારો દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ રહ્યાનો દાવો કરાઈ રહ્યો છે, છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ફરી એક વખત ઉમેદવારોએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા। આ દરમિયાન પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી। આ તમામ ઉમેદવારો પીટીસી ટેટ 1 પાસ ઉમેદવારો ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી ધોરણ 1 થી 5ની જગ્યા વધારા બાબતે અહીંયા અમે રેલી કાઢવા માટે આવેલા છીએ। હાલ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 1 થી 5માં 5000 જેવી જગ્યાની જાહેરાત કરેલ છે, પણ અમને એવું લાગે છે કે આ જે જાહેરાત કરેલી એમાં અમારી સાથે અન્યાય થયેલો હોય એવું લાગે છે। એના મુખ્ય કારણો હું આપને સમક્ષ રજૂ કરું છું। પહેલી વાત કે ધોરણ 1 થી 5 જે પાયાનું શિક્ષણ છે એમાં હાલ આરટીઆઈની માહિતી મુજબ 17,000 જેવી જગ્યા ખાલી છે અને બીજા 1799 શિક્ષકો 2 મહિના પહેલાં જ રિટાયર થયેલા છે, એટલે કે ધોરણ 1 થી 5માં 18,000 કરતાં પણ વધારે જગ્યા ખાલી છે। અને જે પાયાનું શિક્ષણ હોય એટલે કે ધોરણ 1 થી 5 પાયાનું શિક્ષણ છે એમાં જો આટલી જગ્યા ખાલી હોય અને સામે ઉમેદવારો ટેટ 1 પાસ ઉમેદવારો પણ છે તો કેમ આવી ઓછી ભરતી કરે છે? બીજી વાત કે ધોરણ 1 થી 5માં 2011થી 2023 સુધી અત્યાર સુધીમાં સરકારે 7,500 જેવી જ જાહેરાત પાડેલી છે। એની સામે ઉમેદવારો ઘણા છે, વર્ષોથી અમારી સાથે અન્યાય થાય છે। અને બીજી વાત કે હવે જે સરકારે આ 5,000ની જાહેરાત પાડેલી એમાં એવું જાહેર કરેલું છે કે 2011થી 2023 સુધીમાં જેટલા પણ ઉમેદવારો છે એ બધા ઉમેદવારો ફોર્મ ભરી શકશે અને આ માર્કશીટ તમારી છેલ્લી માર્કશીટ છે, આની પછી આ માર્કશીટ વેલિડ ગણવામાં આવશે નહીં। એટલે હવે આ માર્કશીટ અમારે કોઈ કામની નથી, જેની સામે અમારે જગ્યા સામે ખાલી છે 1 થી 5માં આરટીઆઈની માહિતી મુજબ 18,000 જો જગ્યા ખાલી હોય અને સરકાર આવી નાની અમથી જાહેરાત કરે તો પાયાનું શિક્ષણ બગડે। ધોરણ 1 થી 5માં 50% જગ્યા કરવાની અમારી મુખ્ય માંગણી છે। અમે આખા ગુજરાતમાંથી તમામ ઉમેદવારો વારંવાર આ 5મી વખત અમારું આયોજન છે, છતાં સરકારે અમને ખાલી ઠાલા વચનો આપેલા કે અમે વધારીશું, પણ કોઈ લેખિતમાં અમને આપેલું નથી કે અમે તમારી આટલી જગ્યા વધારીશું। તો આજે અમે આ બધા ઉમેદવારો જ્યાં સુધી સરકાર લેખિતમાં જાહેર નહીં કરે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી। અમે અહીંયા જ બેઠા રહેવાના છે જ્યાં સુધી જગ્યા જાહેર નહીં કરે વધારો ત્યાં સુધી।